હાલો ભાઈ, વાગ્યા છે બપોરના 3:15 બરાબર. હવે અહીંયાથી આપણે જમી કરીને આરામ કરીને હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે બરાબર. હવે મહાદેવનું નામ લઈને હાઈવે પર ચડી તમને રસ્તામાં બેંગ્લોર રસ્તામાં આવી રીતનું એક ટનલ આવે છે. દેખાડા કરે છે બધા. બોલો હર હર મહાદેવ. શું લઈએ બાળકો માટે એમ ને? જો ભૂંગરા લઈએ. જો અહીંયા ચા પીવા ટોલ નાખ. ચા પાણી પી લઈ કીધું કેરાક જ બહાર પી, બાકી બનાવી લઈ. થોડુંક વ્યવસ્થિત ને ઓલી ચા દેખાય લઈ લઈ. કામ છે થોડી ટવેરા બીજી ભાઈની ચા. દ્રશ્ય દેખાડવા જેવું લાગ્યું મેં, લાવો દેખાડ્યું. સાંઈ બાબાની મૂર્તિ છે. ભૂંગરા કેરલાના, ક્યાંના? કર્ણાટકના. હવે બેંગ્લોર કેટલું છે? બેંગ્લોર અહીંથી 150 કિલોમીટર છે. વંશભાઈ ભસકાવે ભૂંગરા બેઠા બેઠા. મજા આવી વંશ ભૂંગરામાં? હે મજા આવી? હે આમાં ચાલે. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 7:30. હવે અમે જમવા માટે રોકાણા છીએ. સાઉથ હાઈવે એટલે ઢોસા તો ચાલુ થાય છે જ. પપ્પાએ છે ને અમને એવું કહી દીધું જ્યાં સુધી છે ને તમે એટલા હે ને ઇડલી સાંભાર ને ઢોસા કરો કે મોરબી જેમ કે તમે નામ ન લ્યો એટલા. અત્યારે એવું હાલે છે. સારું છોડ પછી મળ્યા જ્યારે અંદર ઓર્ડર આપી ગયા. અને અહીંયા એવું મસ્ત વાતાવરણ છે. અત્યારે અહીંયા છાતા આવે, બોલો એવું મસ્તનું વાતો છે. ગાડી અહીંયા ઊભી છે. આ તો ને હજી અમારે લગેજ હતો ને એની ઉપર જે લગાવ્યો હતો ને ચલાખો થોડોક ઉઘડી ગયો છે. તો હે ને ઉઘડી ગયો છે તો પપ્પાને હુનામામાંથી બંધ કરે છે. સારું ચાલો. હેલો ગાઈસ, જો આપણે પહોંચી ગયા છીએ. કેટલું રહ્યું બેંગ્લોર પહોંચી ગયા છીએ. થોડુંક છેટું છે. હવે ફ્રેશ થવા ગયા હતા અને જો આપણી આ દેશ મોરબી ટુ રામેશ્વરમ. અને અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે ને બેન? વરસાદ ચાલુ થઈ ગયો. હાલો જઈ વરસાદ ચાલુ થઈ ગયો છે. બ્લોગ શૂટ કર્યો હતો એવું તો સારું. એટલે ચાલો ઢોસા ખાવા. અમે બેંગ્લોર આના ફોટો છે એટલે ઢોસા ખાવાનું મન એટલે અમે પ્યોર વેજ છે ભાઈ. એટલે ચાલો જો ઢોસા ખાવા છે. પપ્પાને ક્યાં ગયા? પપ્પાને બેસી ગયા છે એટલે ઢોસા મેં કીધું ખાઈ લે. છોકરા બે ગયા. શું મંગાવું? ટેસ્ટ કરો થોડું એકાદું કંઈક વસ્તુ. કરે એક ખાલી ઇડલી સાંભાર મંગાવેલું છે. ચાલો ભાઈ, આ બધા ઢોસા ખાવા આવ્યા છે કેરલામાં. મુનાભાઈ ખાઈ કરીએ આદેશ કે બેઠા હે ખાઈ કરી. ત્યાં એવું જ છે જેવું હોટલ છે આવી ગઈ. બધા વેઇટ. આ હિન્દી સમજે એટલું સારું છે. જો કાની અમારો આવી ગયા. કાની હાથા ભરાય તો કાનાનો ફોટો લેવો. કાનભા આવી ગયા. વેજ છે એટલે ચાલો જો સાઉથના ઢોસા તમને બતાવી દઉં.
આ રીતના હોય છે અને કેવા મને ખરા મસ્ત સાંભા ચાખો ચટણી ચાખજો તમને ચટણી ભાવશે તીખી હે અને ચટણી ચાખો તમને મજા આવશે વંશ તું તો ખા બેટા હા શું ના બીજું મસ્ત એમ સારું ચાલો જો ગાઈસ હવે અમારો ડોસો આવી ગયો છે મારો વંશનો અને મમ્મી મસ્ત અને બીજી વસ્તુ ભાવે એનું કારણ શું કેમ કે આ લોકો છે ને આપણા જેમ ખાય ટિપિકલ અને આપણા ઘોડે ને ખાતું નથી જો ગાઈસ અમે જમી લીધું છે અને લિટરલી ઓનેસ્ટ રિવ્યૂ જોરદાર ભાઈ બહુ જ મસ્ત જમવાનું બહુ જ મસ્ત હતું ભાઈ એડ્રેસ આનું શું છે ને હવે હું મને નથી ખબર બટ આમાં નામે મને નથી ખબર હાલો જો ગાઈસ આ બહારથી હોટલનું એન્ટ્રન્સ આવું છે ને આખી હોટલ આવી રીતના હે હાઈવે ઉપર જ છે હવે આમની એ વેસે કઈ લેંગ્વેજ હોય આપણને નથી ખબર અમારી ગાડી ઊભી है અને हाँ सर आपका एड्रेस मेरा नाम भरत राज तुमकुर मेरा होटल का मेरा श्री उडुपी कृष्णा होटल शिरा रोड हाईवे रोड तुमकुर रोड हाँ ओके थैंक यू જો ભાઈ આ રહ્યું ને આ ખેતર છે અને ખેતરમાં સોળવે આપણે પચાના ને હોના લેમ્પ કરીને સોળવે આ લેમ્પ કરેલા છે રાતનું છે એટલે શું એ ખબર નથી અમને પણ આ ખેતરમાં લેમ્પ છે બધાય લેમ્પ ખેતરમાં જો ચાલો જય મહાદેવ ઉઠી ગયા છે સવારમાં રામેશ્વર બાજુ જવા નીકળી ગયા છે ચા પી લે પેલા હું તમને બતાવું અહીંયા સાઉથમાં ચા કઈ રીતે બનાવે જોઈજો જો ચા બનાવે જો પેલા કંઈક આ ગ્લાસમાં મસાલો ને એવું નાખ્યું જો કાચના ગ્લાસમાં મસાલો ને એવું ભાઈ નાખ્યું બરાબર હવે જો આ ગરમ એ શું લે મુનાભાઈ ગરમ આ ગરમ દૂધ લીધું જો હવે મસાલામાં ભાઈ મિક્સ કરે જો ચા પણ ચા બને એક નંબર નહીં મુનાભાઈ ચા બનાવે ફર્સ્ટ ક્લાસ હે એ કોફી હતી હો હવે અમારે આટલું ચા બનાવે જો આ મસાલા પાર્સલ જો આમાં મસાલા બરાબર જો આ શું છે મુનાભાઈ હા ના દૂધ નહીં પાણી અને ભૂકી ખાંડ પાણી ને ભૂકી જો ગરમ કરી અલગથી જો કાળી થઈ ગઈ હવે નાખે જો ગરમ દૂધ જો હવે મિક્સ કરે એને સ્ટાઇલ જોવો તમે ખાલી ફર્સ્ટ ક્લાસ જો સવારની પહેલી ચા આવી ગઈ સાઉથમાં પહોંચી ગયા હવે મદુરાઈથી 280 કિલોમીટર 280 આપણે પહેલા ક્યાં જવાનું મીનાક્ષી મંદિર જવું મદુરાઈ રસ્તામાં પહેલા એ જવું મદુરાઈ રિટર્નમાં આપણે આમથી જવું બરાબર એટલે મદુરાઈ ને મીનાક્ષી કાંઈ વાંધો નહીં હાલો ચા પીલી સવારમાં મદુરા જેવી ચા ક્યાં મળી ચાય કેવી બનાવે વાહ મસ્ત ચામાં કઈ રીતે બનાવે તમે જોઈજો આપણે એકલ કામ ન કરે એવી સ્ટાઇલથી ચા બનાવે બરાબર જો ભાઈ અહીંની હોટલું તમને બતાવું ચોખાઈ બહુ સારી બરાબર આ તો એક જગ્યાએ તમે બતાવી દીધું હોટલ છે હોટલ ફર્સ્ટ ક્લાસ જો વંશ અમારે હોટલમાં ગાર્ડનમાં હિંચકા ખાય હોટલ જય સૂર્યનારાયણ
આ પહાડ છે જો, હોટલની પાછળ પહાડ જોવો જોવો જબરદસ્ત. હાલવાન સાલ જો અમે તમિલનાડુમાં આવી ગયા છીએ હવે. જો એનું નોકરી ગ્રીનરી હો, જરાય તડકો નથી. આવું જ વાતાવરણ છે અહીંયા ને. ચાલો ભાઈ, વન સાતું કપડાં લેવાના હતા. આ સેલમ સિટી આવ્યું છે, સેલમ આવ્યો છે. કીધું હાલો મોલ દેખાડ્યો. ડીમાર્ટ છે આ ફ્રેન્ડ્સ. સ્પ્રેનું સેક્શન પપ્પાની ફેવરેટ વસ્તુ નહીં. મોલમાં ખરીદી આદેશ હજી નીકળી જવાનું છે ને. ના ના ભલે ને આપણે વંશભાઈની કપડાં લીધા, બેટ લીધો વંશભાઈનો, કપડાં લીધો રિલાયન્સ મોલમાંથી ઊભા ઘડિયાળમાં કરશું. મોલ જોડી એના લીધા છે. પછી ઈશારો કરવો પડશે કે લખીને બતાવે એમ. રાજેન્દ્ર શું ખાવો? કપડામાં કાંઈ જ નથી. કઈ હારા નથી કપડા. પણ જેમ તેમ બે જોડી લીધા કે આને છેક નથી. ઓરિયો કોણ એમ ને? ચોઈસ મારી. તારી ચોઈસ. પપ્પા તમારે દેખાડો કયો ખાવ? હરખા ચાલો ઓરિયો ખા. હાલો ભાઈ, મદુરાઈ 100 કિલોમીટર દૂર રહ્યું છે. ટોલ નાકે ઊભા છે, પણ એક મસ્તીનો સીન આવ્યો ને. પહાડીઓ કેટલું મસ્ત દર્શે મુનાભાઈ. જો ગાઈસ વાગી ગયા છે 12:10 અને ફાઇનલી હવે એવું લાગે કે અમે સાઉથમાં આવ્યા. કેમ કે આમના મોસ્ટલી છે ને સાઉથ સાઈડના મંદિર બહુ મસ્ત, બહુ જ મસ્ત. આ અમે અત્યારે જમવા રોકાણા એ ઉપર જ છે. આ રે અમારી ગાડી. અહીંયાથી વ્યૂ જોવો પાછો ને મંદિર તમને હું દેખાડવા એના. બટ દર્શન ન થાય કેમ કે અહીંયા આ લોકો મંદિર બંધ રાખે તાળા દીધા. તો તમને એને અહીંયાથી દર્શન કરે તો દેખ જો. હે જો કેવું મસ્ત. હવે લાગે ને સાઉથમાં આવ્યો ભાઈ. ના પહાડ નહીં જો કેવું મસ્ત, એકદમ ગ્રીનરી. આ દ્રાક્ષ ના વેલા મને ખબર જો કેટલી દ્રાક્ષ છે જો. ઓ ભાઈ દેખાડું. હા જો કેટલી દ્રાક્ષ છે. આ બધી દ્રાક્ષ પણ કાચી છે. એક કોલેજ હે બોલો. પાછળ પહાડ કેવું મસ્ત વ્યૂ હે ભાઈ. હું તો ફૂટી જ છું આજે ગાડીમાં. કેમ કે કાલ રાતે ફૂટી જ હતી પણ કાલ રાતે પછી ને હું જાગ્યા હતા અમે કેમ કે પપ્પાને એમને કૂવું હતું
2-3 કલાક, કેમ કે એમને આખી રાત ગાડીઓ કરી તો 3 કલાક એમને બ્રેક લીધો. તે મમ્મી કે મારે શું જાવ પડતા કે મારે હું અડધી નીંદરમાં હતી. તે બેઠી હતી ચોલા ખાતી હતી, તો પછી નીંદર આવતી હતી, તો પછી સવારના જ સૂતી જ છું. મોટું એવું લાગતું હોય છે. જે નાહવાનું બાકી આજ અમારા ટ્રીપમાં પહેલી વાર એવું બન્યું કે જે અમે નાહ્યા નથી. બધાય બ્રશને એવું તો બધું થઈ ગયું, નાહ્યા નથી. અમે ગોઈતું હતું પણ ક્યાંય મળ્યું નહીં અમને. હવે કેમ મને હવે તો ડાયરેક્ટ અમારે જવાનું હોય ક્યાં ભૂલી ગયું, મંદિરે દર્શન કરવા માતાજીના. તો ત્યાં તો અમારે રાખવું જ પડશે, એટલે અમે ત્યાં જ હવે ડાયરેક્ટ નાહીશું. ને કાલ તો અમે પહોંચી જઈશું લગભગ રામેશ્વરમ. મદુરાઈ લગભગ તો મદુરાઈ જ. જો બહુ મસ્ત હે ભાઈ, આ જગ્યા જ મસ્ત. ને આ લોકો જમવાનું બનાવે, જોઈએ શું બનાવે જમવાનું. આવી રીતના છે ને તમે આવું બસમાં ન જોઈ શકો. હવે તમે બસ લઈને આવો ટ્રાવેલર્સ તો તમે ન જોઈ, ટ્રેનમાં તમે ન જોઈ શકો, એરોપ્લેનમાં બાય ફ્લાઇટ આવો તો તમે ન જોઈ શકો. તમે તમારી ગાડી લઈને આવો ને તો જ તમે એને પર્સનલ તમે ગમે ત્યાં ઊભી રાખી શકો. તમારે ગમે તે લેવું હોય ને તમે લઈ શકો. જો શું બનાવો હો ભાઈ, શું બનાવવાનું છે? સેવ ડુંગળીનું શાક અને ભાખરી આપણે કાલ બનાવી છે ને, શાક ખાલી બનાવવાનું. અને તમે બેઠા શાંતિ. અહીંયાથી શું છે? અહીંથી હવે જવાનું મદુરાઈ ને મીનાક્ષી મંદિર. હા, પછી અહીંયાથી દાદા રામેશ્વર. ઓકે, હજી એક નહોતું મંદિર અહીંયાથી જ્યાં પદ્મનાભમ. મીનાક્ષી માતાજી, પછી રામેશ્વર, પછી રિટર્નમાં પદ્મનાભ. સારું છે. અને પછી આગળ જવાના હોય તમને દેખાય. મસ્ત જગ્યા, એ મંદિર દેખાડ્યું છે જોરદાર, કાંઈ ઘટે બહુ નહીં. મસ્ત. આ 2 દી હાલી જ છીએ સતત હો, કંઈક પહોંચ્યા. ચાલો ભાઈ, પ્રસાદ બની ગયો છે ફર્સ્ટ ક્લાસ. બરાબર, જો આવી ગયો સેવ ડુંગળીનું શાક, ઘૂઘરા જેવું. કોને બબુડી હાથ હા, બબુબેનના ભાઈ અમારે નોકરની. છાશ જો, છાશ ભાખરી હે હા. જાઓ મુના ભાઈ કેવી બધી સીટ હોય, અલગ અલગ સ્વાદ હોય, જુદા જુદા ફ્લેવર. સેવ ડુંગળીનું શાક. બીજું પેલા એ કેરી ભાઈ ધબધબાટી હરિહર મોજ આવી ગઈ. આના જેવી મોજા હે જોયું ભાઈ જો કાઠિયાવાડી આ કેરી. બેન કાંઈ ઘટે હે? કાંઈ ન ઘટે. વંશ એની જેમ મસ્તી ઘઉં તારે મારે તો આ સેવ તમારે કાંઈ ઘટે? લુગડા ઘટે કે નહીં? હાલો હરિહર બધાને આવી જાઓ પ્રસાદ પાણી કરવા. તારે ભાઈ જોબ તો ધીમે ધીમે ટાઈમ નથી. મને કહો હા હું તો ખાઉં. મજા આવી ગઈ સામે જો વ્યૂ અને જો કેવો આ મંદિર એટલે પ્રસાદ બની ગયો. જો આ પહાડ, આ દ્રાક્ષનો બગીચો, શું ઘટે કહો? ગાઈસ, જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને બીજી ચેનલ છે BR ટ્રાવેલર, એને પર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, રાધે રાધે.